જૂનાગઢમાં કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર। ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કરવામાં આવ્યું। શહેરના ઝાંસીની રાણીના સર્કલ પાસે ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। આજે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું પૂતળા દહન અને ગાંધી પરિવાર દેશની માફી માંગે એ કાર્યક્રમ કર્યો છે। જે રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન આજ સુધી ગાંધી પરિવારના લોકોને કોંગ્રેસના લોકોએ કર્યું છે, ત્યારે કોંગ્રેસે અને ગાંધી પરિવારે દેશના લોકોની માફી માંગવી જોઈએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસના લોકોએ ક્યારેય ભારત રત્ન એવોર્ડ ના આપ્યો, પરંતુ ગાંધી પરિવારના 3 સભ્યોને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોને ક્યારેય એમને વિકાસ ન કર્યો, પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ ડૉક્ટર બાબા સાહેબ સાથે જોડાયેલા સ્થળોને પંચતીર્થ તરીકે વિકસિત કરીને એ આસ્થાના કેન્દ્રને વિકાસ એનો કર્યો। અને જે રીતે દેશના યશસ્વી ગૃહમંત્રીશ્રીએ બંધારણ દિવસ નિમિત્તે રાજ્યસભાની અંદર વક્તવ્ય આપ્યું અને કોંગ્રેસના લોકોએ વક્તવ્યને તોડી મરોડીને દેશના લોકો સામે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી રીતે રજૂ કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના લોકો જે રીતે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોંગ્રેસે આજ સુધી કર્યું છે, એના માટે ગાંધી પરિવારના સભ્યોએ માફી માંગવી જોઈએ। આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું પૂતળા દહન કરીને અને ગાંધી પરિવાર માફી માંગે એ નારા સાથે માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે।